આજે માણાવદરની આંગણે ભગવાન શ્રી હરિની કૃપાથી આપણા સંપ્રદાયના ત્રિવેણી સંગમ એટલે કે પહેલો હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ એમનો દ્વિશતાબ્દી મહોત્સવ એટલે કે 200 વર્ષ પરિપૂર્ણતા, બીજું પરમ પૂજ્યપાદ મહારાષ્ટ્રીના 75 વર્ષ એટલે અમૃત મહોત્સવ, ત્રીજું સાળંગપુરવાસી હનુમાનજી મહારાજના 175 વર્ષ। આ ત્રણેય કાર્યક્રમને ત્રિવેણી સંગમના એક લહેરકાની અંદર, એક ઉમળકાની અંદર ડૂબકી લગાવવાનો અવસર એ તમને બધાને અહીંયા પ્રાપ્ત થયો છે। ભગવાન સ્વામિનારાયણે આપણા સંપ્રદાયની અંદર ભક્તિનો માર્ગ, ધર્મનો માર્ગ પ્રશસ્ત કર્યો, પણ મહારાજે એમના સમકાલીન સમયથી સમાજના અને જનકલ્યાણના કાર્યો પણ એવા જ મહારાજે કર્યા છે। અને જ્યારે આ જ ઉત્સવની વાત કરવામાં આવી ત્યારે મહારાષ્ટ્રની આજ્ઞા એ જ થઈ કે આપણે ધર્મ અને ભક્તિના કાર્યો સંપ્રદાયની અંદર વિશેષ કરીએ જ છીએ। આખા વર્ષ દરમિયાન અનેકો સ્થાન ઉપર ભગવાનનું નામ સ્મરણ, જનમંગલના પાઠ, હનુમાન ચાલીસાના પાઠ, ધૂન, ભજન, કીર્તન આદિ થઈ જ રહ્યું છે, પણ મહારાજશ્રીએ આજ્ઞા કરી કે જનકલ્યાણનું પણ એક કાર્ય એ આપણે કરવું જોઈએ। અને એના ભાગરૂપે આજે અહીંયા દિવ્ય આ બ્લડ ડોનેશન કેમ્પ એનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। દીપ પ્રાગટ્ય કરીને અહીંયા એને આજે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। આપણા સંપ્રદાયની રીત છે આંગળી ચીંધ્યાનું પુણ્ય છે, એટલે જે ભક્તો આજે અહીંયા આવ્યા છો મહારાજના ચોપડે એનું નામ ચોક્કસ લખાશે, પણ બીજાને લાવશો તો એના માધ્યમે કરીને એનું પણ નામ એ ચોપડે આજે ચડી જશે। આ એવો આપણને સહજ અને સરળ ભગવાનના રાજીપા પ્રાપ્ત કરવાનો અવસર પ્રાપ્ત થયો છે। મહારાજે શાસ્ત્રો શંકાને સ્થાન નથી, એટલે દરેકને સુંદર અવસર મળ્યો છે। એટલે દરેક વર્ષપણે બ્લડ ડોનેશન કરજો અને ધ્યાન રાખજો, પાછું એવું ન થાય કે ફોટો ચડાવીએ અને 4 આપણે લેવી પડે। એવું હોય, તબિયતની નાદુરસ્તા હોય તો કોઈ એવો સાહસ ન કરશો। મેં કીધું એમ આંગળી ચિંધ્યાનું પુણ્ય છે, કોકને પ્રેરણા આપી દેજો તો પણ આપણને ફળ એનું મળશે। બસ ભગવાનના ચરણોમાં અમે પ્રાર્થના કરીએ, મહારાજ આપ સર્વનું મંગળ કરે। અમારો માણાવદર અને આજુબાજુના વિસ્તારનો સત્સંગ ભગવાન હંમેશા ભર્યો રાખે। દરેક હંમેશા જીવનની અંદર ખૂબ સુખ્યા થાવ એવા દરેકને અંતરથી ખૂબ અભિનંદન આશીર્વાદ આપું છું। આજના દિવ્ય આ પ્રસંગના દરેકને અંતરથી ખૂબ અભિનંદન। જે આયોજક સમિતિના સભ્યો અને આ બધું આયોજન અને સંકલન કર્યું છે, ભગવાનને પ્રાર્થના કરીએ મહારાજ એમને પણ ખૂબ બળ આપે। આવા ને આવા સારા સમાજલક્ષી કાર્યો એમના હસ્તે હંમેશા થતા રહે અને દરેક જગ્યાએ આ જ રીતે હળીમળી આપણે સમાજ તથા સત્સંગ અને ધર્મ એના હંમેશા સંરક્ષણની અંદર ઉભા રહી શકીએ એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું। દરેકને અમારા સમગ્ર ધર્મકુળ પરિવાર, પરમ પૂજ્યપાદ સનાતન ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અશોક ગાદીવાળા માતુશ્રી, મોટાભાઈ શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ, અમારા બંને બાળલાજી એવી મહારાજના ચરણોમાં અમારા સમગ્ર ધર્મકુળ પરિવાર વતી હું પ્રાર્થના કરું છું। આપ સર્વનું જીવનની અંદર ખૂબ મંગળ થાય, જીવનની અંદર દરેક ભક્તો ખૂબ સુખિયા થાવ, દરેકના જીવનમાં આવતી તમામ આદિ વ્યાધિ ઉપાધિ ત્રિવિધ તાપમાંથી ભગવાન સૌને મુક્તિ પ્રદાન કરે એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરી મારી વાણીને હું વિરામ આપું છું। સહજાન સ્વામી મહારાજ।